સુરતના સિટીલાઇટ રોડ ઉપર શ્રી મહેશ્વરી ભવન ખાતે આયોજિત સેન્ટ રિયલ એસ્ટેટ ટાઈમ્સ સુરત રિયલ એસ્ટેટ બિઝનેસ કોન્ફરન્સની સાથે સિંગિંગ સુપરસ્ટાર વોઇસ ઓફ ડેવલપર્સ એન્ડ કન્સલ્ટન્ટ સુરત રિયલ એસ્ટેટ માર્કેટ માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર ગુજરાતમાંથી 800થી વધુ પ્રોપર્ટી બ્રોકરો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। હાજરી આપનારામાં માત્ર કન્સલ્ટન્ટ્સ જ નહીં પરંતુ શહેરના અગ્રણી ડેવલપર સાથે સમગ્ર ગુજરાતના રિયલ એસ્ટેટ એસોસિએશનના પ્રમુખ, ઉપપ્રમુખ અને અધિકારીઓ જેવા મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા। રિયલ એસ્ટેટની વ્યસ્ત દુનિયામાં બ્રોકર્સ અને ડેવલપર્સ માટે અવાજનું મહત્વ ખૂબ વધારે છે। સિંગિંગ સુપરસ્ટાર વોઇસ ઓફ ડેવલપમેન્ટ એન્ડ કન્સલ્ટન્ટ સુરત ઇવેન્ટ પાર્ટિસિપન્ટ માટે પોતાની જાતને વ્યક્ત કરવા અને પોતાના અવાજને વ્યાવસાયિક રીતે રિફાઇન કરવા એક અનોખો પ્લેટફોર્મ મળ્યો હતો। પાર્ટિસિપન્ટ્સ માટે ઉદ્યોગની અંદરના ખૂબ સારા કનેક્શન અને થોડું વિરામ આપવાની આ એક તાજગીભરી તક હતી। સુરત અને દક્ષિણ ગુજરાત બ્રોકર્સ એસોસિએશનના પ્રમુખ અને કાર્યક્રમના આયોજન ભરત દેલડાએ ઇવેન્ટના બિઝનેસ અને મનોરંજન પર બેવડા ફોકસ પર ભાર મૂક્યો હતો। પ્રોફેશનલ ઇનસાઇડ નેટવર્કિંગની તકો અને મનોરંજનના મિશ્રણ સાથે સિંગિંગ સુપરસ્ટાર વોઇસ ઓફ ડેવલપર્સ અને કન્સલ્ટન્ટ સુરત એક મહત્વપૂર્ણ લેન્ડમાર્ક ઇવેન્ટ બન્યું હતું જે ઉદ્યોગને વધુ સહયોગ, નવીનતા અને સફળતા તરફ લઈ જશે। જી સર, આપનું નામ અને કઈ સંસ્થામાંથી છો ને શું કરો છો? મારું નામ મયુર મહેતા છે, ક્વોલિફાઈડ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું। ધ રિયલ એસ્ટેટ હબનો ફાઉન્ડર અને CEO છું। સેન્ટ રિયલ એસ્ટેટ ટાઈમ્સ અને ભરતભાઈ દેવડાએ આજે જ અમને ઓપોર્ચ્યુનિટી શેર કરી એટલે આપણી કંપની ટાઇટલ સ્પોન્સર બની શકી આ ઇવેન્ટની સિંગિંગ સુપરસ્ટાર। ખૂબ જ અદ્ભુત પ્રકારનું સિંગિંગ સુપરસ્ટાર કરીને ઇવેન્ટ ભરતભાઈએ ઓર્ગેનાઇઝ કર્યું હતું અને બ્રોકરો અને ડેવલપર્સ માટેનું આજે ઇવેન્ટ હતું અને ખૂબ આનંદ થયો છે। બધાએ ખૂબ જ સંખ્યામાં અહીંયા ઉપસ્થિતિ આપીને મહેશ્વરી ભવનની અંદર સિટીલાઇટ સુરતની અંદર ખૂબ જ સારી રીતે પ્રોત્સાહન આપ્યું છે। બધાને મળીને ખૂબ જ આનંદ થયો છે। બ્રોકરોને પણ એમની આવાજ બધા સુધી પહોંચાડવાનો એક ચાન્સ મળ્યો છે। બધાની લાઈફની અંદર મ્યુઝિક હોવી બહુ જરૂરી છે અને એ જ મ્યુઝિક આપણા બધાની લાઈફમાં હોવી જોઈએ। બ્રોકર્સોએ પોતાની આવાજના થ્રુ બધાના માધ્યમ થ્રુ બધાને પહોંચાડ્યું છે। બધાને મળીને ખૂબ આનંદ થયો। થેન્ક યુ સો મચ। આપનું નામ, આપનો પરિચય અને આજે શું પ્રોગ્રામ રાખવામાં આવ્યો અને કઈ જગ્યા પર ને શું માટે? મારું નામ ભરત દેવડા છે, સુરત બ્રોકર એસોસિએશન ચેરમેન, ગુજરાત બ્રોકર ચેરમેન છું। મારું પોતાનું એક મેગઝીન ચાલે સેન્ટ રિયલ એસ્ટેટ ટાઈમ્સ, એના દ્વારા અમે ઘણી બધી નાની મોટી ઇવેન્ટો કરતા આવ્યા છીએ। આ વખતે કંઈક અલગ યુનિક ઇવેન્ટ લઈને આવ્યા છે જેમાં ડેવલપર અને પ્રોપર્ટી બ્રોકર બેઓનો અવાજ, વોઇસની કોઈ કિંમત નથી, અનમોલ છે। તો એને લગતું સંગીત અને સિંગિંગને લગતો પ્રોગ્રામ અમે લઈને આવ્યા છીએ। એ ડેવલપર અને બ્રોકરોનો આખો બિઝનેસ વોઇસ પર રહેલો છે, સંગીતનો બિઝનેસ પણ વોઇસ પર રહેલો છે। બેઓ એકબીજાથી મળતા આવે છે। તો એના દ્વારા અમે કંઈક પ્લાન કર્યું કે આ વખતે ડેવલપર અને બ્રોકરો એક મંચ પર એક જ જગ્યાએ સાથે ગીત એ હિસાબનો સિંગિંગ સુપરસ્ટાર મહેશ્વરી ભવન એટલે જેની અંદર 1000 થી 1500 બ્રોકરોની ખાલી ફોટો લેવો। ના ના, બોલવાનું। હા તો બોલો। નહીં, ફોટો નહીં લેના, આપકો आज बाइट भी देनी है। તમને આ પ્રોગ્રામમાં કેવું લાગ્યું? एक मिनट, मेरा फोटो तू पूछ दे। પહેલાં તમારી પ્રોફાઇલ આપો, તમારી 360 डिग्री। जी मैम, आपका नाम, आपका परिचय और आज जो प्रोग्राम लगा है उसके अंदर कैसा लगा? सर, मेरा नाम है मोमिता शाह और मैं प्रॉपर्टी डिग्री 360 की फाउंडर हूँ। एक छोटा सा फॉर्म है, अभी बहुत सारा कंपटीशन बाकी है, सबको दे रहा है और प्रोग्राम बहुत ही अच्छा था, मेरे एक्सपेक्टेशन से भी ज़्यादा अच्छा था। मैं सोच नहीं सकती कि 11:30 बजे तक लोग बैठे हुए हैं, 11 साढ़े 11 बज रहे हैं और अभी भी सब बैठे हैं और स्टिल पीपल आर देयर अवेकिंग, जाग रहे हैं और एंजॉय कर रहे हैं। प्रोग्राम बहुत अच्छा था, बहुत मज़ा आई। थैंक्स टू भरत सर। प्रोग्राम રાખવામાં આવ્યો। મારું નામ નિલેશ જાદવ છે। નિલેશ રિયલ એસ્ટેટ કંપની છે, કંપનીમાં હું મેનેજિંગ ડિરેક્ટર છું। આજનો આ કાર્યક્રમ છે કે જે રિયલ એસ્ટેટમાં જે લોકો બ્રોકર ચેનલ પાર્ટનર તરીકે કામ કરે છે એમના માટે એક સિંગિંગ પ્રોગ્રામનું આયોજન રાખ્યું છે, એક કોમ્પિટિશન રાખી છે। એમાં બિલ્ડર્સ, ડેવલપર્સ અને બધાને ભેગા થયા છે અને આ પ્રોગ્રામ જેનું આયોજન છે, મુખ્ય જે આયોજન છે સેન્ટ રિયલ એસ્ટેટ ટાઈમ્સ, એના મુખ્ય પ્રમુખ ભરતભાઈ દેવડા એમને એમની અંદરમાં આખો પ્રોગ્રામનું આયોજન થયું છે। આ પ્રોગ્રામ જે આપણે કર્યો છે એ સુરત ખાતે મહેશ્વરી ભવનના હોલમાં
થયો છે.